અને વિકલન, આપણું જે ચેપ્ટર છે એમાંથી આપણે વિકલન જોયું. હવે સાતત્યની થોડીક વાત કરીએ. સાતત્યની આપણને ખબર છે, સાતત્ય એટલે સતત વિધેય માટેની આપણે ચર્ચા કરવાની છે. એમાંય આપણે ધોરણ 11 ની અંદર લક્ષ ભણી ગયા. તો જો કોઈ પણ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય જે બિંદુ આગળ, એ બિંદુ આગળ વિધેય સતત છે એવું કહેવાય. હવે આપણે લક્ષ મેળવતા કઈ રીતે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x બરાબર f of a. આવું વાતાવરણ મળતું હોય ત્યારે લક્ષનું અસ્તિત્વ છે એવું આપણે કહેતા, અથવા તો વિધેય અહીંયા સતત છે એવું આપણે કહી શકીએ. પણ જો આ બે સમાન હોય, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x અને લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x, આ બે સમાન હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x મળે છે. આ બે સમાન હોય ત્યારે. હવે આ ત્રણેયને સમાન બતાવીએ અથવા તો આપણે આ બેને સરખા બતાવી દઈએ, એટલે કે f of a ની કિંમત અને લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ની કિંમત જો આ બે સરખા હોય તો એનો મતલબ એમ થાય કે આ વિધેય સતત વિધેય છે. માની લો કે આપણને કોઈ વિધેય પૂછે f of x બરાબર x વર્ગ, આનું આપણે x બરાબર 2 આગળ સાતત્ય ચકાસવું છે. સાતત્ય ચકાસવું એનો મતલબ કે 2 આગળ આ વિધેય સતત છે કે નહીં. તો આપણે એક રસ્તો આ છે ને એક રસ્તો આ છે. આની અંદર 3 વસ્તુ મેળવવી પડશે, જ્યારે આની અંદર 2 જ વસ્તુ મેળવવી પડશે. આમાં જો આપણું કામ થઈ જતું હોય તો આમાં જવાની જરૂર નથી. તો આપણે આની માટે ચેક કરીએ તો શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની જગ્યાએ આપણે ક્યાં ચેક કરવું છે? 2 આગળ. તો એની જગ્યાએ 2 આવશે. f of x એટલે x વર્ગ. તો અહીંયા x ટેન્ડ્સ ટુ 2 છે તો x ની જગ્યાએ આપણે 2 મૂકશું તો શું થશે? લિમિટ નીકળી જશે, સીધા આપણે 2 મૂકી શકીએ એટલે 2 નો વર્ગ બરાબર 4. હવે આપણે f of a ચકાસી. f of a એટલે અહીં કોણ આવશે? f of 2. એટલે કે f of x માં x વર્ગ જ્યાં હતા ને x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 2. તો અહીંયા આવશે 2 નો વર્ગ એટલે કેટલો થાય? 4. તો આ બે સમાન મળે છે. એનો મતલબ એમ કે આનું પાલન થયું. એનો મતલબ એમ કે f of x બરાબર x વર્ગ એ x બરાબર 2 આગળ સતત છે. હવે લિમિટ, દરેક વખતે આપણને લિમિટ ડાયરેક્ટ મળશે નહીં. હવે અમુક જગ્યાએ મળી જશે જ્યાં ના મળે તો એવા પ્રશ્નોની અંદર આપણી પાસે એક એલ હોસ્પિટલ રૂલ છે. એ ક્યારે કામ આવશે? જ્યારે આપણને આવું સ્વરૂપ આપ્યું હોય 0/0, ઇન્ફિનિટિવ. મતલબ જ્યારે આપણને કોઈ વિધેય, માનો કે આપણને લિમિટ મેળવવાની કીધી છે x ટેન્ડ્સ ટુ 2 આગળ, ઉપર છે x વર્ગ -4 છેદમાં છે x -2. હવે આની અંદર શું થશે? આમાં આપણે બગડો મૂકશું તો ઉપર શું થશે? 2 નો વર્ગ 4 - 4 એટલે 0. અહીંયા શું થશે? 2 - 2 એટલે 0. એટલે કે f of a, અંશને આપણે f of x કહીએ, છેદને આપણે g of x કહીએ. તો અહીંયા આપણે a ની કિંમત મૂકી, એની જગ્યાએ 2 છે તો અહીંયા 2 મૂકશું, અહીંયા 2 મૂકશું તો શું મળશે? I0 મળશે અંશની અંદર, છેદમાં પણ 0 મળશે. આવું સ્વરૂપ જ્યારે મળે ત્યારે એ 0/0 સ્વરૂપ કહેવાય. તો આના માટે એલ હોસ્પિટલ નામના ગણિતશાસ્ત્રી આપણને એક રૂલ્સ આપ્યો છે. કેવો? જ્યારે આવું વાતાવરણ હોય, આની અંદર અંશ અને છેદ બે 0 હોય, તો આપણે અંશ અને છેદનું વિકલન કરીને પછી એની લિમિટ મેળવી શકીએ. તો એનો મતલબ એમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આનું વિકલન શું થશે? 2x -4 નું 0 છેદમાં x નું 1. હવે આની અંદર જો 2 મૂકીએ તો 2 2 4. તો એનો મતલબ એમ કે આની લિમિટ થશે 4. હવે અહીંયા જેમ 0/0 સ્વરૂપ મળતું હતું એ જ રીતે અહીંયા ઇન્ફિનિટિવ છેદમાં ઇન્ફિનિટિવ સ્વરૂપ છે. તો આવું જ્યારે વાતાવરણ ઊભું થાય ત્યારે પણ આ જ સરખો જ નિયમ, અહીંયા અંશ અને છેદની જગ્યાએ શું મૂકી દેવાનું? બેનું વિકલન. ત્યાર પછી આપણને આની લક્ષ એટલે કે લિમિટ મેળવવું સહેલું પડશે. તો
એલ હોસ્પિટલ રૂલની અંદર માત્ર બે જ સ્વરૂપ નથી, આ સિવાયના પણ ઘણા છે, પણ આપણા માટે અત્યારે અગત્યના આ બે જ પરિણામ છે. સ્વાધ્યાય 5.1 આપણે હમણાં લક્ષની વાત કરી, લિમિટની વાત કરી, એના આધારે આપણે જોયું કે સતત વિધેય ક્યારે કહેવાય અને ક્યારે ના કહેવાય. તો એના આધારિત આપણને સ્વાધ્યાય 5.1 આપેલું છે. જોઈએ આપણે પ્રશ્ન પહેલો શું કીધું છે, સાબિત કરો કે f of x બરાબર 5x - 3 એ x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. સાબિત કરવાનું છે કે આ ત્રણે ત્રણ બિંદુ આગળ એટલે કે x ની કિંમત આગળ આ વિધેય સતત છે. હવે વિધેયને સતત બતાવવા માટે આપણે શું કરવાનું છે, તો કે લિમિટ x tends to a f of x બરાબર f of a લઈ આવવાનું. જો આ બે સરખા મળે તો આપણે એવું કહી શકીએ કે આનું એટલે કે a નું f of x આગળ સાતત્ય છે, એટલે કે વિધેય સતત છે. તો આપણી પાસે અહીં ત્રણ વસ્તુ છે x માટેની. તો એમાંથી આપણે પહેલા લઈએ x બરાબર 0. x બરાબર 0 માટે લેવું હોય તો એની જગ્યાએ શું મૂકવાનું થશે, 0. તો હવે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, તો ડાબા અને જબા સરખા છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો એના માટે આપણે લખીએ ડાબા બરાબર શું છે, લિમિટ x tends to 0 f of x બરાબર લિમિટ x tends to 0 f of x માં શું આવશે, 5x - 3. x ની જગ્યાએ શું મૂકશું આપણે, 0. તો 5 × 0 - 3 આ 0 થઈ જશે, વધ્યું શું, -3. તો ડાબી બાજુ આપણને મળે છે -3. હવે આપણે જોઈએ જમણી બાજુ, જબામાં શું હોય, f of 0. f of x ની જગ્યાએ f of a હતા તો ત્યાં શું મૂકી દેવાનું, f of 0. 0 મૂકશું એટલે અહીંયા 0 મૂકવાનો છે આપણે. તો 5 × 0 - 3 આ 0 તો વધ્યું શું, -3. તો આ બે મેળા કેવા, સરખા. તો અહીં લખી શકાય તેથી ડાબા બરાબર જબા. જ્યારે આવું મળે આપણને ત્યારે આપણે એમ કહી શકીએ કે f of x એ x બરાબર 0 આગળ સતત છે. જેમ આપણે 0 માટે ચકાઈશું એ જ રીતે -3 મૂકશું બે બાજુ, જો સરખા મળે તો એ -3 આગળ સતત છે. 5 મૂકશું બે જગ્યાએ સરખા મળે તો આપણે કહી શકીએ કે x બરાબર 5 આગળ સતત છે. અહીંયા સાબિત કરવાનું કીધું છે એટલે ત્રણે ત્રણ પોઈન્ટ આગળ સતત હોય જ. તો અહીંયા આ જ રીતે આપણે બાકીના બે પણ તમે કરી શકો. હવે પ્રશ્ન બીજો છે, f of x બરાબર 2x વર્ગ - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. એનો મતલબ શું થયો કે x બરાબર 3 આગળ વિધેય સતત છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો એના માટે પણ લિમિટ x tends to 3 આગળ ચેક કરવાનું છે, f of x બરાબર f of 3 આવું આપણે ચકાસવાનું. જો આ બે બાજુ સરખી થાય તો વિધેય સતત છે. તો એના માટે આપણે પહેલા લઈએ ડાબી બાજુ. ડાબા બરાબર કોણ છે, લિમિટ x tends to 3 f of x એમાં શું આવશે, 2x વર્ગ - 1. તગડો મૂકીએ તો શું થશે, 2 × 3 નો વર્ગ - 1. 3 નો વર્ગ 9, 9 2 18, 18 માંથી 1 જાય તો 17 આવશે. જબામાં શું આવશે, જબા બરાબર f of 3. f of 3 એટલે કે આપણે આની અંદર તગડો મૂકવાનો છે. તો 2 × 3 નો વર્ગ - 1. 3 નો વર્ગ 9, 9 2 18, 18 માંથી 1 જાય તો 17. તો આનો મતલબ એમ કે અહીંયા આપણને મળે છે શું, ડાબા બરાબર જબા એટલે કે લિમિટ x tends to 3 f of x બરાબર f of 3. તો આનો મતલબ શું થયો, તેથી f of x એ x બરાબર 3 આગળ સતત છે. થશે આવું? તો આવું કામ આપણે કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે, સાતત્ય ચકાસો. ક્યાં સાતત્ય ચકાસવાનું છે, તો કે આપણને એવા બિંદુઓ આપેલા નથી. શું કીધું છે, એમાં ટોટલ 4 પ્રશ્નો છે. પહેલો છે f of x બરાબર x - 3. અહીંયા આપણને કીધું હતું કે x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. અહીંયા એવું કીધું નથી. એનો મતલબ એમ કે આપણે વ્યાપક રીતે આનું સાતત્ય ચકાસવાનું છે દરેક બિંદુ આગળ. તો
એના માટે આપણે ધારી લઈએ જેમાં અહીં x બરાબર a હતા એમ અહીંયા ધારી લઈએ x બરાબર a. પેલું છે a વાળું એની અંદર શું આવશે ધારો કે x બરાબર a જ્યાં a belongs to r. આના માટે આપણે સાતત્ય ચકાસવું છે તો પેલું વિધેય કયું આપ્યું છે f(x) બરાબર x - 5. તો અહીંયા આપણે પહેલા જ કરવાનું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f(x) બરાબર f(5) થશે નહીં. અહીંયા આપણે 5x - 5 માં છે તો ઈ પાછળો નથી લેવાનો. અહીંયા શું લેવાનું આપણે a આગળ ચેક કરવાનું છે વ્યાપક રીતે. તો અહીંયા આવશે f(a) અહીંયા આવશે x ટેન્ડ્સ ટુ a. બે માટે ચેક કરીએ. પહેલા તો ડાબા બરાબર શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a અને f(x) એટલે કોણ x - 5. તો અહીંયા આપણે a મૂકીએ તો શું થશે a - 5. હવે લઈએ આપણે જબા બરાબર શું થશે f(a). એનો મતલબ એમ કે x - 5 માં x ની જગ્યાએ 5 મૂકવાના છે તો અહીંયા આવશે x ની જગ્યાએ શું મૂકવાનું છે a. તો a - 5. તો બે કેવા મળે છે સરખા. તો લખી શકાય ડાબા બરાબર જબા. એનો મતલબ એમ કે f(x) એ x બરાબર a belongs to r પર સતત છે. એનો મતલબ એમ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ તો આ વિધેય દરેક બિંદુ આગળ સતત જ મળશે. હવે b આપ્યો છે શું આપ્યું છે f(x) બરાબર 1/x - 5. તો ન્યા બાજુમાં એક શરત આપેલી છે x does not equal to 5. શું કામ આપી છે જો આપણે x બરાબર 5 લઈએ તો આનો જવાબ આવશે 1/0 અને 1/0 એટલે ઇન્ફિનિટિવ થઈ જાય અવ્યાખ્યાયિત. તો છેદમાં 0 ખાલી થતો હોય તો એનું આપણે સાતત્ય ચેક કરી શકીએ નહીં અથવા તો એવા બિંદુ આગળ સતત આલેખ મળશે નહીં. તો આના માટે આપણને શરત આપી દીધી છે. તો b માટે આપણે શું લેશું ધારો કે x બરાબર a - 5 પાછળો લેવાની ના જ પાડી છે. તો f(x) બરાબર a ધાર્યો તો a belongs to શું લેવાનું r - 5 એટલે કે -5 ને આપણે આખી વાસ્તવિક સંખ્યાના ગણમાંથી બાદ કરી દેવાનો. તો હવે આપણે બાકીના દરેક બિંદુ a આગળ ચેક કરીએ તો અહીંયા શું આપ્યું છે આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ a આવશે f(x) એટલે 1/x - 5. તો આપણે અત્યારે પેલું વિધાન તો આ જ લખશું. હવે આપણે બે સાઈડ ચેક કરીએ. પહેલા લઈએ ડાબી બાજુ તો ડાબા બરાબર શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x) ની જગ્યાએ 1/x - 5 a મૂકશું એટલે શું થઈ જશે a - 5. આ ડાબી બાજુ મળી. હવે આપણે જમણી બાજુ લઈએ. જો અહીંયા x ની જગ્યાએ a મૂકી શક્યા શા માટે કેમ કે અહીંયા આપણને કીધું છે a does not equal to 5. 5 હોત તો ના ચાલે એટલે કે આમ લખી શકાય x does not equal to 5. હવે જબામાં શું છે f(a) અને f(a) એટલે x ના છેદમાં a - 5 થશે. અહીંયા સીધો એ જ મૂકવાનો છે આપણે. તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી સમાન. તો ડાબા બરાબર જબા. એનો મતલબ એમ કે અહીંયા શું લખી શકાય તેથી f(x) એ x બરાબર r - છગડિયા કૌંસમાં 5 બાદ કર્યા ગણના સ્વરૂપમાં લખતા હોય તો છગડિયા કૌંસમાં લખવું આગળ સતત છે લખી શકાય. તો આ આપણો બીજો પ્રશ્ન હતો. ત્યાર પછી ત્રીજો શું છે x² - 25 છેદમાં x + 5. ત્યાં પણ બાજુમાં શરત આપી છે. કેવી શરત છે x does not equal to -5. જો -5 લેશું તો છેદમાં 0 થઈ જાય તો ચાલશે નહીં. તો આના માટે આપણે શું કરશું આ બધું સરખું જ આવશે. હવે ફેર ક્યાં પડશે એ જોઈએ આપણે. c છે ને હવે અહીંયા આપણે x બરાબર a ધાર્યો પણ માઈનસ શું થશે -5. એનો મતલબ એમ કે છગડિયા કૌંસમાં આવશે -5. તો ચેક તો આમાં પણ આ જ કરવાનું હોય.
ડાબી બાજુમાં શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a અને અહીંયા આવશે x વર્ગ માઈનસ 25 છેદમાં x પ્લસ 5 અંશની અંદર x વર્ગ માઈનસ 25 છે આના બે અવયવ પડે x માઈનસ 5 x પ્લસ 5 છેદમાં પ્લસ 5 વાળો ઉડી જશે ઉડશે એટલા માટે કેમ કે આપણને x માઈનસ 5 લેવાની ના પડી છે જો એવું ના આપ્યું હોત તો ઉડે નહીં તો હવે એ ઉડી ગયો તો વધ્યું કોણ લિમિટ x ટેન્ડ્સ ટુ a x માઈનસ 5 વધે છે જો આ એક જ વધશે હવે આપણે લિમિટ a મૂકીએ તો શું આવશે a માઈનસ 5 એ જ રીતે જમણી બાજુ એમાં આવશે f ઓફ a તો એમાં શું થઈ જશે a વર્ગ માઈનસ 25 અને a પ્લસ 5 આના પાછા બે અવયવ પ્લસ વાળો ઉડી જશે તો વધશે શું a માઈનસ 5 તો બે સરખા મળ્યા જો બે સરખા મળે તો શું કહી શકાય કે x બરાબર a belongs to r માઈનસ -5 આગળ વિધેય સતત છે ત્યાર પછીનો પ્રશ્ન છે d વાળો એની અંદર માનાંક આપેલો છે માનાંક વાળામાં થોડુંક ધ્યાન રાખવું પડશે શું છે માનાંકમાં x માઈનસ 5 અહીંયા આપણને ત્રણ વિકલ્પ મળે એક x છે 5 કરતા મોટો હોય જો મોટો હોય એટલે કે 6 લઈએ તો જવાબ ધન મળે 5 હોય તો જવાબ 0 મળે 5 કરતા નાનો માનો કે 4 લ્યો તો જવાબ આવે -1 આ માનાંક દૂર કરીએ ત્યારની વાત કરીએ છીએ તો x ની કિંમત આપણે ત્રણ પ્રકારની લઈ શકીએ 5 કરતા મોટી 5 અને 5 કરતા નાની તો આપણે ત્રણેય વિકલ્પ ચેક કરવા પડે તો વિકલ્પ 1 કેવો લેશું a ગ્રેટર ધેન 5 a કેવો લેવાનો છે 5 કરતા મોટો જો આપણે 5 કરતા મોટો એ લઈએ તો હવે f of x કેવો આવશે f of x બરાબર x માઈનસ 5 હવે માનાંક કરવાની જરૂર નથી કેમ કે 5 કરતા મોટો છે તો જવાબ કેવો મળશે ધન હવે આના માટે આપણે ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x પેલા આપણે આજ મેળવી લઈએ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a અને અહીંયા શું આવી જશે x માઈનસ 5 a આની અંદર મૂકશું તો શું થશે x માઈનસ 5 હવે f of a લેવાનો હોય f of a એટલે x માઈનસ 5 હતા f of x બરાબર a મૂકશું તો શું થઈ જશે a માઈનસ 5 બે કેવા મળ્યા સરખા તો આપણે લખી શકીએ f of x એ x ગ્રેટર ધેન 0 આગળ x ગ્રેટર ધેન 5 આગળ સતત છે એટલે કે 5 કરતા મોટી કોઈ પણ સંખ્યા માટે આ વિધેય સતત છે હવે વિકલ્પ બીજા લઈએ માનો કે x બરાબર 5 વાળો વિકલ્પ લઈએ આપણે પહેલા તો એની અંદર પહેલા લખીએ આપણે વિકલ્પ 2 કયો x બરાબર 5 એટલે x એટલે આપણે શું લેશું a બરાબર 5 જો a બરાબર 5 લેશું તો આની અંદર કિંમત મૂકીએ આપણે તો f of x બરાબર શું છે x માઈનસ 5 તો આની જગ્યાએ શું થઈ જશે 0 પણ આપણે x બરાબર 5 જ લીધા છે તો આપણે ખાલી 5 આગળ જ ચેક કરવાનું છે તો એની આપણે આમાં કઈ જરૂર નથી એની જરૂર નથી એનો મતલબ એમ કે આપણે સીધું મેળવી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 લઈને જ કરી શકશું x ટેન્ડ્સ ટુ 5 પહેલામાં આવશે x માઈનસ 5 અને બીજામાં f of 5 આ બે જ આવશે સીધા અહીંયા 5 મૂકશું તો 0 આમાં 5 મૂકશું તો 0 તો આનો મતલબ શું થયો f of x એ x બરાબર 5 આગળ સતત છે 5 વાળું કહી દીધું f of x એ x ગ્રેટર ધેન 5 માટે પણ આવી ગયું હવે બાકી કોણ રહ્યું લેસ ધેન વાળું તો વિકલ્પ 3 વિકલ્પ 3 ની અંદર શું લેવાનું છે x લેસ ધેન 5 x લેસ ધેન 5 માટે આપણે સુધારશું a લેસ ધેન 5 તો ગ્રેટર ધેન 5 હતા ત્યારે આપણને ખબર છે કે આની કિંમત કેવી હતી પ્લસ લેસ ધેન 5 હોય તો આની કિંમત કેવી મળશે ઋણ તો હવે આપણે આમ લખી શકીએ તેથી f of x બરાબર -x - 5
પ્લસ હોય તો એમને મળીએ, માઇનસ હોય તો આગળ માઇનસ આવી જશે, માનાંક દૂર કરીએ ત્યારે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a, એ કેવો લેવાનો છે? લેસ ધેન 5 વાળો. તો આના માટે માઇનસ x માઇનસ 5 ની અંદર કિંમત મૂકીએ તો અહીંયા શું આવશે? માઇનસ કૌંસમાં a માઇનસ 5. હવે આપણે લઈએ f ઓફ a, તો f ઓફ a માં પણ આ જ પદ છે, તો માઇનસ a માઇનસ 5. બે કેવા મળ્યા? સરખા. તો આપણે આમ કહી શકીએ, તેથી f ઓફ x એ x લેસ ધેન 5 આગળ સતત છે. હવે આપણે આખું પરિણામ ચેક કરીએ. પહેલા આપણે જોયું તો એમાં 5 કરતા મોટી કિંમત માટે સતત હતું, બીજામાં 5 આગળ સતત છે, ત્રીજામાં 5 કરતા નાની સંખ્યા આગળ સતત છે. ત્રણેય વિકલ્પને જો આપણે ભેગા કરીએ તો એવું જણાય કે એ બધેય સતત છે. તો આપણે હવે વ્યાપક રીતે લખી શકીએ, તેથી f of x એ x belongs to r આગળ સતત છે, એટલે કે બધી જ જગ્યાએ વિધેય સતત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એની અંદર શું છે? સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે f of x બરાબર x ની n ઘાત સતત છે. કોની આગળ ચેક કરવાનું છે? ધન પૂર્ણાંક n માટે. તો આપણે જે સાબિત કરવાનું છે એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ, અહીંયા શું આવશે? n આગળ ચેક કરવું છે તો x ટેન્ડ્સ ટુ n, f of x બરાબર f of n. તો અહીંયા પહેલા આ સાઈડ આપણે ચેક કરશું, એટલે કે ડાબા બરાબર શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ n, f of x ની જગ્યાએ આવશે x રેઝ ટુ n. અહીંયા કિંમત મૂકશું તો શું થઈ જશે? n રેઝ ટુ n. અને એ જ રીતે જબામાં શું આવશે? f of n આવશે. f of n ની અંદર કિંમત મૂકશું તો શું થશે? x ની જગ્યાએ n રેઝ ટુ n. તો બે સરખી મળે છે તો લખી શકાય ડાબા બરાબર જબા. તેથી f of x બરાબર x રેઝ ટુ n એ ધન પૂર્ણાંક n આગળ સતત છે. બીજી એક વસ્તુ હંમેશા યાદ રાખવી, જ્યારે બહુપદીય વિધેય હોય એ હંમેશા સતત હોય, કેમ કે બહુપદીનો જ્યારે આપણે આલેખ દોરીએ ત્યારે ક્યાંય કપાતો નથી. એને આપણે પેન કે પેન્સિલ વડે ઉપાડ્યા વગર દોરી શકીએ છીએ. એટલે આવા વિધેય હંમેશા સતત હોય જ, માત્ર બહુપદી વિધેય હોય તો. હવે પ્રશ્ન 5મો જો એમાં છે f of x બરાબર x અને અહીંયા છે 5. x ની કિંમત ક્યારે આવે છે? જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. અને 5 ક્યારે મળે છે? જ્યારે x બરાબર 1 કરતા મોટી કિંમત મૂકીએ ત્યારે. તો 0, 1 અને 2 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો આપણે પહેલા x બરાબર 0 આગળ ચેક કરીએ. તો પહેલા તો x બરાબર 0 આગળ f of x ની કિંમત શું થશે? તો અહીંયા x ગ્રેટર ધેન 1 છે, એનો મતલબ એમ કે 1 કરતા મોટી x ની કિંમત હોય ત્યારે જવાબ 5 આવે છે. અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે 1 કે 1 કરતા નાની કિંમત માટે શું આવે છે? x. તો અહીં x બરાબર 0 એટલે કે x ની કિંમત 1 કરતા નાની છે ત્યારે આપણે શું લેવાનું? x. તો f of x બરાબર શું આવ્યું? x આવ્યો. જો f of x બરાબર x હોય તો હવે આ વિધેય કેવું થયું? બહુપદીય વિધેય. તો અહીંયા હવે આપણે આ રીતે ચકાસવા જવાની પણ જરૂર નથી. ચકાસીએ તો પણ ચાલે, ના ચકાસવું હોય તો સીધું લખી શકીએ અહીં. ક્યાં? અહીં f of x એ બહુપદીય વિધેય છે, તેથી તે x બરાબર 0 આગળ સતત છે. તો 0 આગળની વાત આપણે કરી દીધી. હવે કોના આગળની કરવાની છે? 1 માટેની. તો x બરાબર 1 આગળ. તો x બરાબર 1 આગળમાં આપણે સીધું નહીં કરી શકીએ, કેમ કે અહીંયા બે કિંમત છે. જો x બરાબર 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એનો મતલબ એમ કે ડાબી બાજુનું લક્ષ થયું, અને x ગ્રેટર ધેન 1 જમણી બાજુનું વિધેય થાય. તો એના માટે આપણે આ નિયમ નહીં વાપરી શકીએ. આ ક્યારે વાપરી શકતા હતા આપણે?
જ્યારે આપણને એક જ વિધેય આપ્યું હોય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની જરૂર ના પડતી હોય, પણ અહીંયા પડશે જો x less than or equal to 1, એનો મતલબ શું થાય? લિમિટ x tends to 1 માઈનસ લઈએ અને એક લિમિટ આપણે આવી લઈએ લિમિટ x tends to 1 પ્લસ આ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ. હવે આ વિધેય મેળવવા માટે આપણે f of x ની જગ્યાએ શું મૂકવું પડશે? તો f of x ની જગ્યાએ જો 1 માઈનસ આપણે ઉપર લખ્યા છે અને આનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરી ચૂક્યા છીએ કે આવું હોય ત્યારે શું કરવાનું? 1 માઈનસ છે એનો મતલબ એમ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 વાળી કિંમત મૂકવાની. તો f of x ની જગ્યાએ શું આવશે? x. હવે આમાં એકડો મૂકીએ તો આનો જવાબ મળશે 1. જ્યારે આની અંદર શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 કરતા મોટો જવાબ મળતો હોય એમાં શું આવશે? 5. તો અહીંયા 5 હોય તો આની લિમિટની અંદર શું આવશે? માત્ર 5 જ. તો આ બે સરખા મળતા નથી એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x does not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x. તેથી x બરાબર 1 આગળ f of x સતત નથી. 1 આગળ સતત નથી. હવે કોના માટે ચેક કરવાનું છે? 2 માટે. 2 માટે શું આવશે? તો 1 કરતા મોટું હોય એવું લેવાનું આપણે. જો x બરાબર 2 આગળ આના માટે ચેક કરવું હોય તો f of x બરાબર શું આવશે? x greater than 1. 2 છે 1 કરતા મોટા છે તો એમાં 5 આવશે. તો અહીંયા આવશે ખાલી 5. હવે આ અચળ વિધેય થયું અને જો આને બહુપદીના સ્વરૂપમાં લખવું હોય તો x into 0 ની x ની 0 ઘાત એટલે બહુપદીય વિધેય પણ કહેવાય, પણ એનો એક અલગ પ્રકાર અચળ બહુપદી કહી શકાય. અને આપણે જાણીએ છીએ કે અચળ વિધેય પણ હંમેશા સતત જ હોય. તો એના માટે આપણે લખી શકીએ અહીં f of x બરાબર 5 અચળ વિધેય છે જે હંમેશા સતત હોય. તેથી x બરાબર 2 આગળ સતત છે. હવે આપણે બધા માટે જો વાત કરવી હોય, બધી સંખ્યાઓ માટે ક્યાં ક્યાં સતત છે અને ક્યાં ક્યાં સતત નથી, તો આપણે શું કહી શકીએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે 1 કરતા નાની બધી જ સંખ્યા માટે બહુપદીય વિધેય છે. તો 1 કરતા નાના માટે બધેય સતત હશે. અહીંયા 1 કરતા મોટી માટે બધેય સતત હશે. માત્ર 1 આગળ જ સતત નહીં હોય. તો ક્યાં ક્યાં સતત છે જો એવું વ્યાપક રીતે પૂછે તો આપણે આમ લખી શકીએ r માઈનસ 1. 1 સિવાય વાસ્તવિક સંખ્યા બધી માટે આપેલ વિધેય સતત છે.